નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ અને હું છું આપની સાથે હિતવી। સૌપ્રથમ વાત કરીશું ઠંડીના ચમકારાની। ઠંડીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે। રાજ્યમાં ફરી વધશે ઠંડીનું જોર। 3 દિવસ બાદ ઠંડીમાં ફરી વધારો થશે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટશે। ઠંડીને લઈને હવામાન વિભાગની આ મોટી આગાહી સામે આવી રહી છે। રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે। આવનારા દિવસોમાં ઠંડી વધુ પડતી જોવા મળશે। 3 દિવસ બાદ ઠંડીમાં ફરી વધારો થશે। लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है। जो अहमदाबाद के लिए आज का पूर्वानुमान है, आसमान क्लियर रहेगा और तापमान 15 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। અમરેલીથી સમાચાર છે। લેટર કાંડને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। પાલ ગોટીના કોર્ટે જામીન મંજૂર કર્યા છે। પાલ ગોટીને જામીન પર મુક્ત કરાઈ। સરઘસ કાઢવા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે। લેટર કાંડમાં પોલીસે ધરપકડ કરી હતી તેની પાલ ગોટીને જામીન પર હાલ મુક્ત કરાઈ છે। સમાજની જેટલી સંસ્થાઓ છે એના માટેના જે કઈ દીકરીને અન્યાય થયો છે તેના માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જો દીકરી કઈ પણ જાતના વેદનામાંથી પાસ થઈ છે ત્યાં અને એની સાથે કોઈ બીજા પણ અનબનાવો બન્યા છે તો દીકરીના નિવેદન પછી એના પરિવારની ઈચ્છા મુજબ સંસ્થા અને સમાજ હંમેશા હાથે રહેશે। પાલગોટીને સહકારી બેંકમાં નોકરી આપવામાં આવશે। જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી અપાશે। બેંકના બોર્ડમાં ઠરાવ પસાર કરાયો છે। બેંકના ચેરમેન દિલીપ સંઘાણીને રજૂઆત કરવામાં આવી હતી। લેટરકાંડમાં સરઘસ કાઢતા વિવાદ ઉભો થયો હતો। બોર્ડની અંદર આજે ચર્ચા કરી, જો એ દીકરીને બેંકમાં નોકરી કરવી હશે તો બેંકના બોર્ડ દ્વારા એને સર્વાનુમતે અમે પારિત કરેલ છે અને એ બે દીકરીને ફરી બેંકમાં જો એમને જોબ કરવાની ઈચ્છા હશે તો એમને બેંકમાં જોબ આપવા માટે અમારું બોર્ડ મંજૂર રાખશે। મહેસાણાની એસપી કચેરીએ મહિલાઓનો હલ્લાબોલ સામે આવ્યો। બુટલેગરોના ત્રાસથી મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। મહિલાઓએ એસપી કચેરીમાં ધામા નાખ્યા। ખારી નદી કિનારે દારૂના વેચાણને લઈને વિરોધ કર્યો। ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। અસામાજિક તત્વો ત્રાસ આપતા હોવાની ફરિયાદ પણ સામે આવી રહી છે। બુટલેગર રમેશ માળી ત્રાસ દાદાગીરી કરતો હોવાનો પણ આરોપ છે। બુટલેગરે યુવકને માર માર્યો હોવાનો પણ આરોપ મહિલાઓએ લગાવ્યો છે। હવે વાત કરીશું વિભાજનના વિરોધની। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ થયેલો વિવાદ વધુ વકરી રહ્યો છે, જેનો વિરોધ પાલનપુર સુધી પહોંચ્યો છે। ધાનેરાનો થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરાતા વિરોધના વંટોળ ઉભા થયા છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો માંગણી નહીં સંતોષવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે। શિક્ષિત યુવાનો, ભણેલા ગણેલા ડોક્ટર, એન્જિનિયર, વકીલ જેવા યુવાનો આજે અહીંયા ધાનેરાના જે વિભાજન થયું છે અને ધાનેરાને થરાદમાં મૂકવામાં આવ્યો છે એનો વિરોધ કરવા માટે અહીંયા અમે આવ્યા છીએ। અમારો તાલુકો વર્ષોથી અમારા ભવનો, અમારા શૈક્ષણિક ભવનો, અમારા સામાજિક ભવનો, અમારો સામાજિક વ્યવહાર એ પાલનપુર સાથે રહ્યો છે। માટે અમને બનાસમાં જ રાખવામાં આવે એવી પ્રબળ માગણી સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ યથાવત છે। કાંકરેજના થરામાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કાંકરેજ વિસ્તાર અને નવા જિલ્લામાં સમાવેશ કરાતા થરામાં લોકોએ ધંધો રોજગાર બંધ રાખી પોતાનો વિરોધ દર્શાવ્યો। થરામાં સજ્જડ બંધ પાડીને ધારાસભ્ય સહિત વેપારીઓ અને સ્થાનિકો એકત્રિત થઈ બેઠક કરી કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। થરામાં સજ્જડ બંધ પાડી લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। લોકો વેપાર રોજગારથી અળગા રહ્યા। થરામાં એમએલએની હાજરીમાં જ સ્થાનિકોનો આ વિરોધ પ્રદર્શન સામે આવ્યું। કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની માંગ તેઓ કરી રહ્યા છે। વાપી મહાનગરપાલિકા બની છે, જેમાં ઘણા બધા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરાયેલ મોરાઈ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। આ ગામ સ્માર્ટ વિલેજ તરીકે પણ પ્રચલિત છે। ગામમાં પાકા રસ્તા, પાણી, લાઇટ, સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ પણ છે।
જો કે હવે મહાનગરપાલિકામાં સમાવેશ કરાતા ગામ લોકો વિરોધ કરી રહ્યા છે. ગામ લોકોના મતે મોરાઈ ગામ પહેલાથી જ વિકસિત છે. જો શહેરી વિસ્તારોમાં આ ગામનો સમાવેશ કરવામાં આવશે તો આ ગામનો થઈ રહેલો વિકાસ રૂંધાશે અને ગ્રામ્ય જીવનને પણ તેની અસર પહોંચશે, જેથી મોરાઈ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. વાપી મહાનગરપાલિકામાં મોરાઈ ગામ સમાવેશ થવા નથી માંગતું, કારણ કે અહીંયા આદિવાસી વિસ્તાર છે. એ લોકો જમીનથી જોડીને રહેવા માંગે છે અને શહેરી વિકાસમાં એઓને રસ નથી ધરાવતા. એ માટે અમે મહાનગરપાલિકાનો વિરોધ કરતા છીએ. ગામ લોકોનો વિરોધ છે કે મહાનગરપાલિકામાં જવું નથી અમારે, કેમ કે અમારા ગામમાં ઓલરેડી બધી સુવિધા છે. અમારું ગામ સ્માર્ટ વિલેજમાં પણ આવેલું છે, એટલે અમને મહાનગરપાલિકામાં જવું ગમતું નથી. ને અમારા ગામમાં 95% આદિવાસી લોકો છે. ફાયદો નુકસાનમાં તો એવું છે સાહેબ કે ઓલરેડી અમારું તો વિકસિત જ છે મોરાઈ ગામ, બરાબર છે. હવે નગરપાલિકામાં જો સમાવેશ કરવામાં આવે તો સમાવેશમાં અમને એવું લાગે છે કે આ 10 વર્ષથી 15 વર્ષ પાછું નીકળી જશે પછાડી. ત્યાંની જો એ લોકો ફેસિલિટી પૂરી નથી કરી શકતા, ડુંગરી ફળિયા જુઓ તમે, પછી આજુબાજુના એરિયા જુઓ, ત્યાં એ લોકો કંઈ વિકસિત કર્યું નથી. તો પછી મોરાઈને આજે 11 ગામ એ લોકો લીધા તે કેવી રીતે વિકસિત કરશે લોકો? બનાસકાંઠામાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. ડીસામાં તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો. બજાર વચ્ચે કેક કાપી ડાન્સ કરતો આ વિડીયો વાયરલ થયો છે. નટવર ઠાકોર નામના યુવકે વિડીયો પોસ્ટ કર્યો છે. પોલીસે વિડીયોમાં દેખાતા યુવકની અટકાયત કરી હોવાની માહિતી સામે આવી રહી છે. બજાર વચ્ચે કેક કાપી ડાન્સ કરતો આ યુવકનો વિડીયો વાયરલ થયો છે. તલવાર વડે કેક કાપી અને મોટી સંખ્યામાં યુવાઓ પણ તેની સાથે જોડાયા હતા. પોલીસે વિડીયોમાં દેખાતા તમામ યુવકોની અટકાયત કરી હોવાની પણ માહિતી સામે આવી રહી છે. બનાસકાંઠામાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોય તેનો આ વધુ એક પુરાવો સામે આવ્યો. મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. સામાન્ય બાબતમાં જ રંગપરમાં આતંક મચાવ્યો. દુકાનદાર સહિત 2 વ્યક્તિ પર હુમલો કર્યો. ધોકા, છરી સહિતના હથિયાર વડે હુમલો કર્યો. 4 શખ્સો સામે ગુનો નોંધાયો છે. મોરબી તાલુકા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.